Hello student, today we start third lecture of a group. First definition, finite group and infinite group. A group G star is said to be finite group. A group G star is said to be finite group if G is an finite set. If G is an finite set. જો ગ્રુપ G star ને આપણે finite group કઈ ક્યારે કહેવાય તો કે જો તમારો સેટ G રહ્યો એ ફાઇનાઇટ સેટ હોય તો તમારું જે ગ્રુપ G star રહ્યું એ કેવું થશે તો કે ફાઇનાઇટ ગ્રુપ થાય. અધરવાઇઝ G star is said to be infinite group. Otherwise G star is said to be infinite group. એની ડેફિનેશન શું કહે છે તો કે ગ્રુપ G star is said to be finite group. A group G star is said to be finite group if G is an finite set. If G is an finite set. જો G તમારો finite set હોય તો તમારું ગ્રુપ G star કેવું થશે તો કે finite group થશે. Otherwise G star is said to be infinite group. Next to elementary property of group. Elementary property of group. Group ની property વિશે વાત કરીએ. એનો થિયરમ છે property નો. જોઈએ સ્ટેટમેન્ટ તો કે let G star be a group. Let G star be a group such that G star અમારું ગ્રુપ છે તો such that નીચેની જે પ્રોપર્ટી આપી આપણે સાબિત કરવાની છે. ફર્સ્ટ પ્રોપર્ટી તો કે આઇડેન્ટિટી એલિમેન્ટ ઇઝ એ યુનિક. આઇડેન્ટિટી એલિમેન્ટ ઇઝ એ યુનિક. સેકન્ડ પ્રોપર્ટી ઇન્વર્સ ઓફ એન એલિમેન્ટ ઇઝ યુનિક. થર્ડ વન ફોર A belongs to G. G તમારો શું આપ્યું તો કે G star is a group તમને અહીં આપ્યો મીન્સ કે G આપણો સેટ છે. For A belongs to G, then okay, A inverse is equal to A થવો જોઈએ. મીન્સ કે A inverse નો inverse કરો તો શું મળવું જોઈએ A પોતે મળવો જોઈએ એવું આપણે સાબિત કરવાનું. ફોર્થ પ્રોપર્ટી કે for A and B belongs to G, then A star B whole inverse is equal to B inverse star A inverse થાય. મીન્સ કે A star B નો inverse શું મળવો જોઈએ આપણને તો કે B inverse star A inverse મળવું જોઈએ. નંબર 5, both the cancellation law are hold in G for binary operation star. क्या cancellation law છે તો કે left cancellation law અને right cancellation law. બે cancellation law છે એ તમારે અહીંયા સાબિત કરવાના છે કે G ની અંદર હોલ્ડ કરે છે for binary operation star માટે. It means that કે every ABC belongs to G, then A star B is equal to A star C implies B is equal to C થવું જોઈએ. જો આવું થાય તો અહીં શું કહેવાય તો કે એ એરી લેફ્ટ સાઈડ કેન્સલ થાય છે મીન્સ કે લેફ્ટ કેન્સલેશન લો. સેકન્ડ વન તો કે B star A is equal to C star A મીન્સ કે એ રાઈટ હેન્ડ સાઈડ થી કેન્સલ થાય. B is equal to C મીન્સ કે રાઈટ કેન્સલેશન લો. આ તમારે પ્રોપર્ટી સાબિત કરવાની છે. શેની પ્રોપર્ટી છે તો કે ગ્રુપની. તમને G star ગ્રુપ આપેલું છે તો આટલી વસ્તુ તમારે પ્રૂવ કરવાની કે આઇડેન્ટિટી એલિમેન્ટ યુનિક થાય, ઇન્વર્સ એલિમેન્ટ યુનિક થાય, A નો ઇન્વર્સ નો ઇન્વર્સ શું એ પોતે મળે, A star B નો ઇન્વર્સ શું મળે B ઇન્વર્સ સ્ટાર A ઇન્વર્સ મળે અને both the cancellation law are hold in G for binary operation star. Now to prove first property ને આપણે પ્રૂવ કરી. શું હતી ફર્સ્ટ પ્રોપર્ટી તો કે આઇડેન્ટિટી એલિમેન્ટ ઇઝ યુનિક. આઇડેન્ટિટી એલિમેન્ટ ઇઝ એ યુનિક. આપણે આપેલું શું છે તો કે let G star be any group. G star કોઈ પણ એક ગ્રુપ છે. let G star be any group. Suppose E and E dash. Suppose E and E dash are two identity elements. Suppose E and E dash are two identity element in G. G ની અંદર E અને E dash બે identity element આવેલી છે એવું આપણે સપોઝ કરી. આપણે સાબિત શું કરવાનું છે ઓકે આઇડેન્ટિટી એલિમેન્ટ ઇઝ એ યુનિક મીન્સ કે ક્લેમ શું થશે E અને E dash બે આઇડેન્ટિટી એલિમેન્ટ લીધી હોય તો ક્લેમ શું થાય તો કે E is equal to E dash થાય મીન્સ કે બંને આઇડેન્ટિટી એલિમેન્ટ કેવી છે સેમ જ છે મીન્સ કે એક જ આઇડેન્ટિટી એલિમેન્ટ થાય મીન્સ કે આઇડેન્ટિટી એલિમેન્ટ ઇઝ એ યુનિક એવું આપણે સાબિત કરવાનું. તો કે સિન્સ E is an identity in G, જો E આઇડેન્ટિટી છે ત્યાં G ની તો શું થશે તો કે therefore E star E dash is equal to E dash. અને E dash શું છે તો કે એક એલિમેન્ટ G નો is equal to E dash star E is equal to also E means કે અહીંયા E શું થાય તો કે આઇડેન્ટિટી. રેડી ઇક્વેશન નંબર 1. સેકન્ડ તો કે since E dash is an identity in G. હવે નેક્સ્ટ ટાઈમ આપણે શું કીધું તો કે E dash છે એ આઇડેન્ટિટી છે G ની અંદર તો કે E dash star E is equal to E અને E dash શું છે identity. E is an element of G
મીન્સ કે એ જે એલિમેન્ટ છે કે જી ની અંદરથી કોઈ લીધેલો ઇઝ ઇક્વલ ટુ ઈ ઓર ઈ સ્ટાર ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો ઈ. ઇક્વેશન નંબર ફર્સ્ટ ઇક્વેશન તો કે ઈ જો તમારી આઈડેન્ટિટી હોય તો ઈ સ્ટાર ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ ઓર ઈ ડેશ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ. સેકન્ડ તો કે ઈ ડેશ જો તમારી આઈડેન્ટિટી હોય તો કે ઈ ડેશ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઓર ઈ સ્ટાર ઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઈ. ફ્રોમ 1 and 2 આપણે જોઈએ તો શું સાબિત થાય કે ફ્રોમ 1 and 2 ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ મીન્સ કે બંને આઈડેન્ટિટી એલિમેન્ટ શું છે સેમ જ છે મીન્સ કે therefore identity element is a unique. therefore identity element is a unique. જે આપણી શું હતી ફર્સ્ટ પ્રોપર્ટી હતી. next to prove second property, inverse of an element is unique. second property, inverse of an element is unique. તો કે આપણે આપેલું શું છે તો કે let G star be any group means કે G star તમારું કોઈ ગ્રુપ છે. let A belongs to G and E belongs to G means કે જો તમારું G ગ્રુપ હોય તો એની અંદર આઈડેન્ટિટી એલિમેન્ટ તો ઓલરેડી આવેલો હોય જ. રેડી? તો સપોઝ B and B dash are two inverse. suppose B and B dash are two inverse of element A in G means કે તમે જે એલિમેન્ટ A G માંથી લીધો એને આપણે બે ઇન્વર્સ છે એવું સપોઝ કરીશું G ની અંદર કે સપોઝ B and B dash are two inverse of A in G. સાબિત શું કરવાનું છે? Okay, inverse of an element is a unique means કે ઇન્વર્સ રહ્યો જે એના કેવા હોવો જોઈએ યુનિક મીન્સ કે એક અને માત્ર એક જ તમને એનો ઇન્વર્સ મળે. તો અહીં સપોઝ શું કરવું આપણે તો કે B and B dash are two inverse of A મીન્સ કે આપણે ક્લેમ શું થવું જોઈએ સાબિત શું કરવાનું તો કે B is equal to B dash આવું આપણે સાબિત કરવાનું B. જોઈએ હવે તમારો B અને B dash બે સેવા છે તો કે ઇન્વર્સ ઓફ A મીન્સ કે આ લખીએ કે જો B ઇન્વર્સ હોય એને તો A star B is equal to identity or B star A is equal to identity. ઇક્વેશન નંબર 1. B dash તમારો ઇન્વર્સ હોય એનો તો A star B dash is equal to identity or B dash star A is equal to identity. ઇક્વેશન નંબર 2. now element B is equal to B star E લખી શકીએ કે હા કેમ કે E is an identity element અને બીજા કોઈ એલિમેન્ટ ઉપર બાઇનરી ઓપરેશન એપ્લાય કરો તો જે એલિમેન્ટ હોય આન્સર આવે મીન્સ કે B બરાબર B સ્ટાર E લખી શકીએ. નેક્સ્ટ સ્ટેપ તો કે E ની જગ્યાએ શું મૂકવું તો કે B સ્ટાર એઝ ઇટ ઇઝ E બરાબર તો કે ફ્રોમ ઇક્વેશન નંબર 2 A સ્ટાર B ડેશ લખીએ આપણે સાબિત શું કરવાનું છે B is equal to B dash આવું જોઈએ. રેડી? તો કે નેક્સ્ટ is equal to B star A star B dash આ ક્યાંથી આવ્યું તો કે E બરાબર ફ્રોમ ઇક્વેશન નંબર 2 A star B dash is equal to E મીન્સ કે B star A star B dash. નેક્સ્ટ તો કે સ્ટાર ઇઝ એન એસોસિએટિવ કેમ કે તમને G સ્ટાર ગ્રુપ આપ્યું છે મીન્સ કે સ્ટાર એમાં એસોસિએટિવ હોય ને હોય is equal to B star A star B dash. B star A બરાબર તો કે ફ્રોમ ઇક્વેશન નંબર 1 B star A is equal to identity. Okay, from equation 1 B star is equal to identity star B dash as it is. next to identity binary operation star into B dash answer શું આવે B dash આવશે તો કે therefore B is equal to B dash. hence inverse of an element is unique. unique. ready? જે આપણે સાબિત કરવાની હતી સેકન્ડ પ્રોપર્ટી કે inverse of an element is a unique. okay, next to third property, for A belongs to G then A inverse is equal to A આવું આપણે સાબિત કરવાનું કે એનો ઇન્વર્સ હોય એનો પણ ઇન્વર્સ લ્યો તો શું આન્સર આવવો જોઈએ આપણો એલિમેન્ટ A આવવો જોઈએ કે for A belongs to G then A inverse is equal to A જોઈએ. તો કે let G star be any group let A belongs to G there exists A inverse also belongs to G કેમ કે તમારો G સ્ટાર જો ગ્રુપ હોય તો એ G ની અંદર હોય તો એનો ઇન્વર્સ G ની અંદર હોય ને હોય there exists A star A inverse is equal to identity A inverse star A is equal to identity આ લખી શકીએ કેમ કે A અને A inverse બંને G ની અંદર છે તો A star A inverse is equal to identity A inverse star A is equal to identity. આ જ કન્ડિશન ઉપરથી આપણે આમ પણ કહી શકીએ ને કે A રહ્યો એ ઇન્વર્સ ઓફ A થાય કેમ કે જો A ઇન્વર્સ રહ્યો એનો ઇન્વર્સ હોય તો A is an inverse of A inverse આ જ કન્ડિશન ઉપર આપણે કહી શકીએ. let તો કે A inverse belongs to G હવે A inverse G ની અંદર છે કોઈ એલિમેન્ટ G star is a group means કે એનો A inverse નો પણ ઇન્વર્સ મળતો જ હોય G ની અંદર. ready? such that તો કે આ કન્ડિશન ને આપણે લખીએ પાછી
A inverse star A is equal to identity થશે. કેમ? તો કે A રહ્યો is a inverse of A inverse. Ready? Is equal to identity or A star A inverse is equal to identity. Means કે અહીંયા શું કહી શકી? A is an inverse of A inverse. Therefore, A is an inverse of A inverse. So, A inverse no inverse is equal to A થાય. Means કે અહીંયા શું થયું? A is an inverse of A inverse. Means કે A અહીંયા શું વાંચી શકી? તો A is an inverse of A inverse. Ready? A is an inverse of A inverse. Next to property number 4. For A and B belongs to G, then A star B whole inverse is equal to B inverse star A inverse થાય. આપણે સાબિત કરવાનું. મીન્સ કે A star B નો ઇન્વર્સ શું મળે? B inverse star A inverse મળે એવું આપણે સાબિત કરવાનું છે. Let G star be any group, G star be any group, and A and B belongs to G, A and B belongs to G. There exists A inverse B inverse also belongs to G. મીન્સ કે A અને B G માં છે તો બંનેના ઇન્વર્સ પણ G ની અંદર હોય ને હોય. નાઉ આપણે સાબિત શું કરવું હોય તો કે A સ્ટાર B નો ઇન્વર્સ શું મળવો જોઈએ? B ઇન્વર્સ સ્ટાર A ઇન્વર્સ મળે એવું આપણે સાબિત કરવું. મીન્સ કે આપણે આમ લખીએ તો કે નાઉ A સ્ટાર B સ્ટાર B ઇન્વર્સ સ્ટાર A ઇન્વર્સ. જો આના બરાબર આપણે આઈડેન્ટિટી આન્સર આવે તો આપણે કહી શકીએ કે B ઇન્વર્સ સ્ટાર A ઇન્વર્સ ઇઝ એ ઇન્વર્સ ઓફ A સ્ટાર B. જોઈએ તો કે A સ્ટાર એઝ ઇટ ઇઝ, B star B inverse star A inverse star is an associative. Next step, A star B star B inverse, B star B inverse star A inverse star is an associative binary operation. Next to B star B inverse is equal to identity. So A star E star A inverse. Next step, E star A inverse is equal to A inverse. Means ke so A star A inverse. A star A inverse is equal to okay, identity. Means કે A star B inverse star A inverse is equal to શું આન્સર આવે? તો કે identity આન્સર આવે. Similarly તમે જો B inverse star A inverse star A star B કરો તો પણ આન્સર શું આવે? identity આવે. Means કે similarly B inverse star A inverse star A star B is equal to also identity. Thus A star B star B inverse star A inverse, A star B inverse star A inverse is equal to identity, or B inverse star A inverse star A star B is equal to also identity. Therefore, B inverse star A inverse is an inverse of A star B. B inverse star A inverse is an inverse of A star B. રેડી? આપણે જે સાબિત કરવાનું હતી કે B inverse star A inverse is a inverse of A star B થવું જોઈએ. મીન્સ કે આને આમ કેમ લખી શકીએ તો કે સો A star B inverse is equal to B inverse star A inverse. આને વાંચવું હોય તો કે B inverse star A inverse is an inverse of an A star B. રેડી? Fifth property. Okay, both cancellation law. Fifth property, both cancellation law are held in G for binary operation star. It means that every ABC belongs to G, then A star B is equal to A star C. Both side left side A cancel. Means ke B is equal to C. This is left cancellation law. Similarly, B star A is equal to C star A. Right side A cancel. B is equal to C. Means ke right cancellation law. આ બંને cancellation law એ ગ્રુપ G ની અંદર હોલ્ડ કરે છે એવું આપણે સાબિત કરવાનું છે ફોર બાઇનરી ઓપરેશન સ્ટાર. રાઈટ? ઓકે, લેટ G star be any group. G star be any group. Now A star B is equal to A star C. Next step implies A inverse. બંને બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ A inverse બાઇનરી ઓપરેશન સ્ટાર સાથે એપ્લાય કરીએ કે A inverse star A star B is equal to A inverse star A star C. Next, so star is an associative binary operation. So implies A inverse star A star B equal to A inverse star A star C. Implies A inverse star A is equal to identity star B as it is. A inverse star A is equal to identity star C as it is. Next step, E star B is equal to B and E star C is equal to C. Means કે implies B is equal to C. Ready? So S star B is equal to S star C હોય તો આન્સર શું આવ્યું આપણે? B is equal to C. Means કે left cancellation law is satisfied in G. Thus
S star B is equal to S star C implies B is equal to C, where every ABC belongs to G. Next one, right cancellation law. Similarly, B star A is equal to C star A. Next step implies B star A બંને બાજુ રાઇટ હેન્ડ સાઇડ બાઇનરી ઓપરેશન સ્ટાર સાથે A ઇન્વર્સ આપણે એપ્લાય કરો તો B star A inverse is equal to C star A inverse. Next step તો કે star is an associative binary operation, so B star A inverse is equal to C star A inverse. A star A inverse is equal to identity, means कि B star E is equal to C star E. Next step तो B star E is equal to B and C star E is equal to C, and E is an identity element in G. So B is equal to C. Thus B star A is equal to C star A implies B is equal to C, means कि right cancellation law is satisfying in G, where every ABC belongs to G. Ready? This is our 5 property of group.